સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી। પોલીસ પરિવાર દ્વારા પણ હેડક્વાર્ટર વિસ્તારમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરાઈ। સુરેન્દ્રનગર ડીઆઈજી સહિતના અધિકારીઓ આ ધૂળેટી પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા। તો આગળ વાત કરીએ, ગુજરાત સહિત દેશભરમાં આજે એટલે કે 14 માર્ચ 2025ના રોજ ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્યભરમાં ઠેર ઠેર મોટા પાર્ટી પ્લોટ, ક્લબ, શેરીઓમાં અને સોસાયટીઓમાં રંગેચંગે રંગોત્સવના પર્વની ઉજવણી થઈ રહી છે। જગન્નાથ મંદિરમાં પણ ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું। ગુલાબ, ગલગોટા, સેવંતી સહિતના ફૂલો તેમજ રંગબેરંગી કલરથી ભક્તો ભગવાન સાથે હોળી રમી રહ્યા હતા।